મોરબી જિલ્લો જે ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો છે. મોરબી, જેને મોરબી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોરબી જિલ્લાનું વહીવટી મથક છે, જેનો શાબ્દિક અર્થ થાય છે મોરનું શહેર. તો આજે આપણે સીધો સવાલ કાર્યક્રમમાં વાત કરીશું મોરબીના માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાથે. કાંતિભાઈ અમૃતિયા દબંગ નેતા, જેમને મોરબીના લોકો કાન્હાભાઈથી જાણે છે. તેમણે મોરબીના વિકાસ માટે કયા કાર્ય કર્યા તે આપણે જાણીશું. કાંતિભાઈનું કહેવું છે કે એક રાજકારણીમાં રાજકારણ અને પૈસાનો નશો ન હોવો જોઈએ. મારામાં તો એક જ નશો છે કે કોઈની ગુંડાગીરી ન ચાલવી જોઈએ. મોરબીનો ઝૂલતો પુલ જ્યારે તૂટ્યો તે સમયે ધારાસભ્ય કાંતિભાઈએ ખુદ પાણીમાં ઉતરી લોકોના જીવ બચાવ્યા છે. તેના વિશે પણ વધુ વાત કરીશું. મોરબી લાંબા સમયથી વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર છે. તે વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે કાંતિભાઈએ શું પગલાં લીધા તે આપણે જાણીશું. મોરબીની જનતાનું માનવું છે કે કાંતિભાઈએ મોરબીની પ્રજા માટે ખૂબ કામ કર્યું છે. હવે તેમણે ગુજરાતના મંત્રી બનાવવા જોઈએ. તો ચાલો જોઈએ સીધો સવાલ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈનું શું કહેવું છે, અને સાથે જાણીએ મોરબીની જનતા પાસેથી તેમના ધારાસભ્ય કેવા છે. સ્ટાર ન્યૂઝ 7 મોરબી. નમસ્કાર, હું છું મુન્ના બાવળિયા. સ્ટાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. અને આજ આપણે મળશું માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને, અને અમારો કાર્યક્રમ છે સીધો સવાલ. પ્રજાના પ્રશ્નો અટપટા અને અટવાયેલા રહે છે, એની વચ્ચે કોઈ પૂછતું નથી કે શું છે સવાલ. તો હવે આપણે મળશું હરેક જગ્યાએ. મુન્ના બાવળિયા, સ્ટાર ન્યૂઝ ગુજરાતીમાં, કેમેરામેન પાર્થિવ સોલંકીની સાથે સીધો સવાલ. નમસ્કાર. સીધો સવાલ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે છે માનનીય મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા. કાંતિભાઈ, ખાસ કરીને સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. અમારા કાર્યક્રમનું નામ છે સીધો સવાલ. મને તો એવું લાગે કે સીધો સવાલ જેવું કાંઈ છે નહીં. તમે જે સીધો સવાલનું પૂછ્યું એ મને અતિ આનંદ થયો, અને લગભગ મારા જાહેર જીવનમાં 40 વર્ષ થયા હું કાયમ સીધો સવાલ જ કરું. એમાં એના બદલે તમે મને પૂછ્યું, એટલે તમારો આભાર. થેન્ક યુ કાંતિભાઈ. કહેવાય ને કે લોકપ્રિય નેતા છે ગુજરાતની અંદર, અને પોતે લગભગ બહુ ઓછા ફોટામાં હોય છે, કામમાં વધારે હોય છે. તો થેન્ક યુ. નમસ્કાર કાંતિભાઈ. તો બીજો મારો સવાલ છે કે તમે ભાજપના નેતા છો કે શું? હું પહેલાં તો મારી જાતને ગૌરવ માનું કે હું પટેલનો દીકરો હું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, સ્ટ્રોંગ વિચારસરણી, જનજનથી માંડી. અને બીજું, તમામ સમાજનો હું આગેવાન છું. સમાજ માટે કોઈ પણ બીક રાખ્યા વિના મરવા પણ માટે તૈયાર હોઉં, એવો મને પ્રેમ મળ્યો. 7 વાર લડ્યો ચૂંટણી. એકવાર હું 2000 આંદોલનમાં 2200 મતે આવ્યો, અને મારા વિસ્તારના ને એટલો બધો પસ્તાવો થયો કે બીજી વાર મને 62,000 મતે ચૂંટાયો. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ સાથે લગભગ 44 વર્ષથી કામ કર્યું, અને અમે ગર્વ સાથે મને કહેતા આનંદ થાય કે મોરબીને જે માગ્યું આપ્યું છે. અને નરેન્દ્રભાઈને 44 વર્ષમાં મેં એના ખીચામાં કંઈ 100 રૂપિયા જોયા નથી. આવા આપણને વડાપ્રધાન મળ્યા, અને એના અમે સેવક છીએ. તો સરકાર છે, વિકાસ છે. મોરબી તમે જોવો, મોરબી જિલ્લામાં તો વિકાસ સાથે શાંતિ જોઈએ. તો શાંતિ કઈ રીતે થાય? દબાંગ નેતા હોય તો થાય. તો થાય. સરસ, થેન્ક યુ. તો સાહેબ, મારો ત્રીજો સવાલ છે કે જ્યારે વાત આવે ધારાસભ્યોની, તો લોકો તમને દબંગ નેતા કહેતા હોય છે કે ભાઈ એ દબંગ નેતા છે, કાંતિભાઈ અમૃતિયા છે. તો આવું સિમ્બોલ તમને આપે છે, તો તમે શું વિચારો છો આના વિશે? જો પહેલાં તો રાજકારણમાં 2 નીતિ હોય, સિદ્ધાંત હોય. એક તો કોઈ ગુંડારે બેસવાનું નહીં, અને ગુંડાગીરી હાલવી ન જોઈએ. બીજું, વિકાસના કામ થવા જોઈએ અને સારા થવા જોઈએ. તો વિકાસના કામ સારા થવા જોઈએ, વિકાસના કામ થવા જોઈએ તો ઉગ્ર અમે રજૂઆત કરતા છીએ પ્રજા માટે. બરાબર. બીજું, આપ જોવો મોરબી, હું જાહેરમાં કહું કે રાજકીય માણસની ઇમેજ ક્યારે હોય કે હું અહીંયા આજે 30 વર્ષથી ધારાસભ્ય છું, તો આખું સૌરાષ્ટ્ર ને દેશ ને દુનિયા 35 દેશના માણસ આવે. આજે અત્યારે મોરબીમાં કોઈ પણ માણસને નોકરી કરવી હોય તો રાજકોટ ન જતા મોરબી આવે. 100% છે.
મોરબી. અને મોરબી આવ્યા પછી એને શાંતિ છે, પૂરો પગાર મળે છે, બરોબર. અને આપણે જોઈ છીએ સમાજને કંદડવા વાળા હોય જે લુખાગીરી, એને કોઈ સમાજ હોતો નથી, ન હોય, બરાબર. એ બધા સમાજમાં હોય છે. અને વર્ષો પહેલા સમાજ એને સપોર્ટ આપતો કે મારા સમાજનો છે ને તમે આને હેરાન કર્યું, પણ હવે સમાજે પણ એટલો સુધરી ગયો હોય કે કોઈ પણ ટપોરિયા ગુંડાગીરી કરતો હોય તો એ સમાજ એને ટેકો નથી આપતા. એ મને જાત અનુભવ છે. ઓકે, એટલે તમારી કડકાઈ આ બરોબર જ છે એવું? હવે માનો કે કડકાઈ તો હું આજ માનો કે 8મું ભણતો, આજે 12 વર્ષના તેદુની કડકાઈ છે, અને હવે અત્યારે મારા 65 વર્ષ થયા. હવે માનો કે હું એમ કહું કડકાઈ મૂકી દઉં તો કે કાનાભાઈ બી ગયા, એટલે મારે બીવું નથી, કડકાઈ મૂકવી નથી. સરસ, થેન્ક યુ કાનાભાઈની આ વાત જોઈ અને ખરેખર ગુજરાતની જનતાને નોંધ લેવી જોઈએ કે ધારાસભ્ય અને પ્રજાના પ્રતિનિધિ આવા હોવા જોઈએ, એવું મારું પર્સનલ માનવું છે. થેન્ક યુ કાનાભાઈ. સાહેબ, ખરેખર આપ ધારાસભ્ય છો, રાજકીય પાર્ટીના એક અદના નેતા છો. બધા જ ધારાસભ્યો હોય કે પાર્ટીના હોદ્દા ઉપર હોય XYZ પાર્ટીમાં, તો લોકો એને સાઈડ કવડાવતા હોય. જ્યારે અમે મોરબીની અંદર આવી છીએ, હું તો ઘણી વખત તમારી ગેરહાજરીમાં પણ ઇન્ટરવ્યૂ કરીને ગયો છું, તો વડીલો હોય, યુવાનો હોય, એમ કે આ અમારો કાનો છે. તો આવું કહે તો તમને ગુસ્સો આવે છે ખરો? ના, એમાં ગુસ્સો તો આવે જ નહીં. પ્રજાના દિલમાં હું કાના તરીકે છાપ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, રૂપાલા સાહેબ હોય, કે મનસુખભાઈ, અમે સિનિયર માણા અને નાનેથી હું રાજકારણમાં આવું, એ પોતે પણ એમ કે અમારો કાનો આવ્યો. હવે માનો કે આ સર્ટિફિકેટ મળ્યું છે, એને ટકાવવા માટે કોઈ ડમ્પ ન હોવો જોઈએ. ડમ્પ ન નોર્મલ રહેવાનું, નોર્મલ માણા મળી શકે. હું અહીંયા 4 દિવસ હોય તો ઓછામાં ઓછા 100 જણા આવે, એમાં કોઈ ટાઈમ નહીં. જે ટાઈમે આવું એ હું રાઉન્ડ મારું, સીધો મને ફોન કરી શકે, કાંઈ તકલીફ હોય તો વાત કરી શકે. એટલે મને મારા જીવનમાં મને એવું લાગે છે કે રાજકારણનો નશો હોવો ન જોઈએ અને પૈસાનો નશો ન હોવો જોઈએ. આ મારામાં 2 નશા નથી, મારામાં એક નશો છે કે કોઈની ગુંડાગીરી હાલવી ન જોઈએ. આ એક નશો. મતલબ આ કાના તરીકે તમે કંસ રહેવા નથી દીધા મોરબીમાં? કંસ ઊભા ન થાય, કરવું પડે. આમ તો થયા જ નથી, ન થાય. કારણ કે તમને કહું, શાંતિ હોય તો માણસને શાંતિ જોઈએ છે, અને વિકાસ એટલો બધો થાય. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈને હું ખરેખર આભાર માનું. અત્યારે અમારા જે વિકાસના કામ થાય છે, હું તમારા સોશિયલ મીડિયા દ્વારા કહું કે અત્યારે ઓછામાં ઓછા 1000 કરોડના કામ આલે, અને 1000 કરોડના કામ તમે જોઈ આવો. જરા પણ નબળું હોય ને તો મારું ધ્યાન દોરો, તો એ અધિકારી અને કોન્ટ્રાક્ટરને એમ કહું કે આ તોડી નાખ. ઓકે, એક સવાલ એ પણ છે, તમે જ્યારે વાત કરી છે ત્યારે સાહેબ, મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે કામ કોણે કર્યું હતું અને કોની નિગરાનીમાં હતું? એટલે શેના માટે કામ? મોરબીનો જે પુલ તૂટ્યો છે, એ પુલ તૂટ્યો એમાં સૌથી વધારે સાહસ તમે દર્શાવ્યું છે, એ હું જાણું છું. જ્યારે લોકો કહેવાય ને કે નેતાઓ જે હતા એ બધા કોઈ આદેશ કરતા હતા, કોઈ લોકોને મોકલતા હતા, કોઈ ફોટા પડાવતા હતા, કોઈ શ્રદ્ધાંજલિ આપતા હતા, એવા સમયે તમે જળચરની, એટલે કે જળની અંદર ઘણા બધા ખતરનાક જીવો હોય, હું ખેડૂત દીકરો છું એટલે મને પણ ખબર પડે છે, તો એવા સમયે તમે અડધી રાત્રે તમારી ટીમ, તમારા મિત્રો, તમે પોતે ખુદ, અમે જોયું છે નજરે કે તમે અંદર ઉતરી અને લોકોને બચાવતા હતા, બરોબર છે, અને જે તમે કામગીરી કરી છે એ કદાચ મેં નથી જોયું કે કોઈ નેતા આવી રીતે પાણીમાં ઉતરી અને આવડું કામ કરે. પણ એ ઘટના બની ત્યારે તૂટવાનું મુખ્ય કારણ શું? અને તમે જે કામ કર્યું એ તો સરાહનીય છે. આખા ભારતમાં કદાચ કોઈ નેતા આવું કામ કરી શકે. સાહેબ, એ બાબતે ભારતની જનતા પણ તમને યાદ કરે છે. પહેલાં તો જે ઝૂલતો પુલ જે તૂટ્યો છે એ દુઃખની વાત છે. 135 ભાઈઓ, બહેનો, છોકરાઓ થઈ ગયા, એ પણ દુઃખની વાત છે. પણ એ ઝૂલતા પુલમાં જ્યારે સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યું સ્ટેટે, ત્યારે 25 જણાને જવાનું, અને 25 જણા જો આમ ઝુલાવે તો કાંઈ થાય જ નહીં. એના બદલે આશરે લગભગ 300 જણા હતા, એટલે 300 ઝુલાવે એટલે પોઝિશન એ થાય. હવે એ ઝુલાવ્યા પછી તૂટ્યું. હવે તૂટ્યું એ આખા મોરબીનું ગટરનું પાણી હતું, વેલ હતું, બધું હતું. હું જ્યાં પહેલાં એકાદા 2 અહીંયા કાંઠે 5-6 જણા ઊભા હતા. હવે માનો કે હું આમ જાતો હતો ને આવ્યો, અને હું તો સંઘનો સ્વયંસેવક છું. 79માં હોનારતમાં પણ અમે નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું, અને મારી વિચારસરણી સેવાની કાયમ માટે.
અત્યારે અહીં ટિફિન સેવા હોય, પશુ સેવા, અમારા પાસે પાંજરામાં 6000 હતા ઢોરે. તો મને એમ લાગ્યું, તરત હુજી ગયું કુદરતી. મેં ગાડીમાં વિડીયો મોકલો, એસપી સાહેબને કીધું અહીંયા પહોંચો, કલેક્ટરને એમ કીધું તમે દવાખાને પહોંચો. કારણ કે મેં જોયું હતું નીકળો ત્યારે કે ઓછામાં ઓછા 150-200 માણા આમ ઉપર ઝૂલતા હતા. હું આગળ ગયો, પાછો વળ્યો. પછી મેં વિડીયો મૂક્યા, પછી આહવાન કર્યું મારા કાર્યકર્તાને, કોઈ પણ માણસ તરતા હોય તો આવી જાઓ, હોડી હોય તો લઈને આવી જાઓ, ટ્યુબ લઈને આવી જાઓ, લાઇટની વ્યવસ્થા કરો. અને હું અહીંયા પહોંચ્યો એટલે 10-12 જણા હજી ઊભા હતા. અને એને હું કહું તમે પડો, આદેશ કરો તો હું નેતા કહેવાય. આદેશ કરું તો નેતા કહેવાય. આદેશના મને મેં એના બદલે એમ કીધું હાલો આપણે બચાવી, અંદર પડી. અમે પડ્યા, અંદર પડ્યા. મેં તો 1% જ કામ કર્યું, 99% મારા કાર્યકર્તાએ કામ કર્યું. અને કેટલા પણ આનંદ થાય, 1 જ કલાકમાં નરેન્દ્રભાઈનો ફોન આવી ગયો. શું જરૂર છે કાના? મારા પાસે ફોન નહોતો, વાયા કરીને આવ્યો. અને સાહેબે 2 વાર વાત કરી. સાહેબે બધી વ્યવસ્થા કલાકમાં કરી દીધી. અને 135 જે ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા, આપણને દુઃખ થયું. દુઃખ પછી પણ દુઃખ સાથે હું એના પરિવારનો ખૂબ આભાર માનું. હું ચૂંટણી લઈ રહ્યો, મોરબી જિલ્લામાં વાતાવરણ આવું હતું, અમારી પાર્ટીને 100% ડેમેજ થાય, આવો મુદ્દો ડેમેજ થાય, પણ છતાં 135ના પરિવારે એક પણ શબ્દ ભારતીય જનતા વિરુદ્ધમાં નથી બોલ્યા અને અમારા ઉમેદવાર સામે નથી બોલ્યા. અને એને મેં ન્યાય દેવડાવ્યો. કોર્ટમાં જેટલું થાય એટલું કોર્ટનો નિર્ણય. એમાં જે પરિવાર છે, માનો કે 135માં 21 છોકરા હતા, મા બાપ વિનાના, કોઈને મમ્મી નહીં, કોઈને પપ્પા નહીં હતું. એને અમે 46 લાખ રૂપિયા આપ્યા. હા, અને બીજાને 21 લાખ રૂપિયા આપ્યા. સંસ્થા, સરકાર અને દાતા તરફથી થાય એટલો નિર્ણય દે. હવે જે છે કોર્ટનું કામ, ખોટી રીતે લેભાગુ તત્વો એને ચડાવે છે. પણ છતાંય હું આભાર માનીશ કે એટલા બધા એ ઘણા બધા 135માંથી થોડાક પરિવાર એવા નીકળે, પણ એને ન્યાય કોર્ટ દેવાનો હોય. સરકારનું કામ કર્યું અને એને અમને સપોર્ટ ખૂબ કર્યો. અને એ પરિવાર માટે હું ખૂબ આભાર માનું. કાનાભાઈ, ખરેખર એ વખતે હું બીજી ચેનલમાં હતો, મેં જોયું છે, જ્યારે હું મોરબીની જનતાની વચ્ચે ગયો ત્યારે તો એવું નક્કી નહોતું કે કાનાભાઈ ચૂંટણી લડવાના છે, પણ મોરબીની જનતાએ જગ્યાએથી જે લોકો પીડિત હતા એમના પણ પરિવારને ઉમેર્યો હતો. ત્યારે એણે એક જ વાત કીધી હતી કે અમારા મોરબીને કાનાભાઈ સિવાય કોઈ આવી મદદ ન કરી શકે. એટલે કાનાભાઈ જો ધારાસભ્ય હોય ને તો મોરબી માથે છત્ર આવી જાય. અને ખરેખર ભગવાનની કૃપા થઈ કે જે પીડિત લોકો હતા એની પણ એવી દુઆ હતી અને તમને ટિકિટ મળી, તમે ધારાસભ્ય થયા. એ બદલ મોરબીનો આભાર. અને ખાસ કરીને તમારી જે કામગીરી હતી, તમારી જે શૈલી હતી, એ આખા ભારતમાં કદાચ પ્રથમ હતી. આવા નેતા ક્યારેય જળચરની અંદર જીવજંતુની વચ્ચે પડી અને લોકોને બચાવવા ઉતરાવા, આ કદાચ પહેલો દાખલો છે. એટલે એ બાબતે આખા ભારતે તમારો આભાર માનવો જોઈએ, આવું મારું માનવું છે પ્રશ્ન. જય ભારત. કાનાભાઈ, ખરેખર મોરબીની અંદર હું એવું માનું છું કે મારા પણ ઘણા મિત્રો રાજકોટને બદલે મોરબીમાં વેપાર કરે છે અને ખૂબ સારા પૈસા કમાય છે. 5 વર્ષની અંદર પોતાના આલિશાન મકાન છે, ગાડી છે, એના મા બાપની સેવા કરી ગઈ છે, સમાજમાં ઊભા રહી ગયા છે. તો આવો વિકાસ કર્યો છે. મતલબ રાજકોટથી આવીને મોરબીમાં વૈસા છે લોકો. તો મોરબીનો હું એવું માનું છું કે ખરેખર દુબઈ જવાની લોકોને જરૂર નથી. મારા ભાઈઓ એવું બોલે છે, અહીંયા રહીએ છે, અને મારા ઘણા બધા મિત્રો છે એ પણ એવું બોલે છે કે મુન્નાભાઈ દુબઈ જવાની જરૂર નથી, મોરબી વ્યા જાય અને મહેનત કરી લે તો દુબઈ કરતાં વધારે વળતર છે. તો અહીંયા ઉદ્યોગને સરકાર તરફથી વધારે સહાય મળે, કાંઈ ટેક્સમાં રાહત મળે, એવો ક્યારેય તમે પ્રયત્ન કર્યો છે? પહેલાં તો અમારે જે સિરામિક ઉપર ઘણો બધો ટેક્સ હતો, 1-2 વાર રજૂઆત કરીને ઓછો કર્યો. બીજું જે પણ ઉદ્યોગનો કે ચેમ્બરની જે રજૂઆત આવે હું સરકારમાં રજૂઆત કરતો હોય. અંતે તો હું ઉદ્યોગપતિ હું, જોડાયેલો હોઉં અને અમને પણ ખબર હોય. પણ અત્યારે મોરબીમાં એક સિરામિક નથી. આજે તમારા માધ્યમ દ્વારા હું કહેવા માગું કે મોરબીમાં સિરામિક છે ને એના કરતાં વધારે ઉદ્યોગ એવા 15 ઉદ્યોગ છે. માનો કે પ્લાસ્ટિક છે એના 250 કારખાના છે, પ્લાયવુડ છે એના 40 કારખાના છે, સનમાઇકાના 40 કારખાના છે, નળ અહીંથી બને, કેમિકલ અહીંથી બને, રાજેન્દ્રનાથની માટી આવે એને શુદ્ધ કરીને અહીંયા દેવાની, કચ્છમાંથી માટી આવે એને પણ શુદ્ધ કરીને અહીંયા દેવાનું.
એટલે ઘણા બધા એવા ઉદ્યોગ છે કે નવા ઉલિયા તો મોરબીમાં બને, પેનની નળીનો વાયસલ તો મોરબીમાં બને. એટલે ઘણા બધા મોરબીમાં અત્યારે કમસે કમ 3000 ઉદ્યોગ છે. વાહ. અને બહારના 5 લાખ માણસો કામ કરે, 5 લાખ માણસો. અને બધાય બહારના માણસો કામ કરે એને શાંતિ છે, ખૂબ કમાય છે પૈસા. અને મને ગૌરવ સાથે કહેતા પણ આનંદ થાય છે કે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ આજથી 15 વર્ષ પહેલાં મોરબી ચાઇનાને હફાવશે એવું 15 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈ બોલ્યા હતા. અને અત્યારે મોરબી હફાવે. અમારી નો ડાઉટ અમારા ઉદ્યોગ અત્યારે મંદીમાં છે 100%. એ અમારે હું સ્વીકારું. કારણ કે શું કામ કે નાના ઉદ્યોગ ઘણા બધા ભાંગી ગયા. આજે 4000 બોક્સ 5000 બોક્સ એ બધા ભાંગી ગયા. એ ભાંગ્યા પછી એના શેડ એમને પડ્યા છે, મોટા પડ્યા છે, એની જંત્રી વધારે છે એટલે એ વેચાતા નથી. એ પણ સરકારમાં રજૂઆત કરી. કારણ કે શેડની જંત્રી હોય, જમીનની જંત્રી હોય એટલે એ વેચાતા નથી. એટલે અમે અત્યારે ગોડામ તરીકે ભાડે આપી અને એની રજૂઆત મુખ્યમંત્રીને કરી કે એની જંત્રી થોડી ઓછી થાય, કે ખાલી જમીનની જંત્રી લઈએ એટલે બીજું કંઈ થઈ શકે તો બીજું કાંઈ થઈ શકે. પણ અત્યારે પ્રોડક્શન એવું હોય મોટા બલ્કમાં પ્રોડક્શન આવ્યા છે. એટલે બલ્કમાં શું હોય કે એક બોક્સે 10-15 રૂપિયા ધંધે. બીજું અહીંયા જેટલા જે ઉદ્યોગમાં છે એ ખેડૂતના દીકરા છે. એટલે ખેડૂતના દીકરા એ જોયું હોય કે 5 વર્ષે 2 વર્ષ માઠા આવે સહન કરે, સ્વાભાવિક છે. બીજું ખેડૂતના દીકરા કોઈ પણ સભા ખેડૂતના દીકરા એના ઘરનો માલ બનાવ્યો હોય ને, ખેતરનો માલ, એ ખરાબમાંથી પેલા બીજાને દે. બીજા સ્વભાવ છે, સ્વભાવ. એટલે બીજાને દઈને લઈ જાય. એ બાપદાદાને એ પરંપરા આવી આવે. બરોબર. પછી માઠાવાળા આવે એ આવી આવે. અમે નાના હતા ત્યારે પાણી તો હતું નહીં. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી નર્મદાનું પાણી આપ્યું. અહીંયા અત્યારે મોરબી જિલ્લામાં 70% જમીન પીવે. હા, એટલે અત્યારે માઠા નથી આવતા. હવે માઠા નથી આવતા. પણ ધંધામાં માઠું આવે ને, નબળું હોય ને તો સહન કરી આપે. સહન તેમાં કરી આપે કે માત્ર ખેડૂતના દીકરા છે. ખરેખર કાનભાઈ તમારી વાત ત્યારે હું સહમત છું કે ખેડૂત છે ને એ ખળામાંથી પહેલાં બધાને આપે અને પછી પોતે ખાય. અને એમાંય તે કુદરત રૂઠે તો ઘણી વખત થયેલા મોલ પણ બળી જાય. એટલે નુકસાની અને નફો સહન કરવાની કદાચ કોઈની તાકાત હોય તો એ જગતના તાત ખેડૂતની જ છે. ખેડૂત ગમે તે જ્ઞાતિનો હોય, ખેડૂત હંમેશા ખેડૂત હોય. સરસ તમારી વાત. કાનાભાઈ, એક સવાલ છે. મોરબીની જનતા વચ્ચે હું રહેતો હોઉં, જાતો હોય, આવતો હોય, તો ઘણા બધા લોકો બીજેપીમાં હોય તો એ ચુસ્ત હિન્દુવાદની વાત કરતા હોય. ત્યારે હું મુસ્લિમોને પણ મળતો હોઉં છું, દલિતોમાં પણ મળતો હોઉં છું, અલગ અલગ ઓબીસીના સમાજને મળતો હોઉં છું. તો તમારા મોઢે મેં ક્યારેય કરતાં ક્યારેય કોમવાદની વાત નથી સાંભળી. આવું કેમ? હું કોમવાદને નથી માનતો, મુડાવાદને માનું ને. મુડાગીરી નો હાલે. હા, બરોબર. એ તો માનું. મને કોઈ 95માં ધારાસભ્ય થયો તે પહેલાં મારે બહુ હું પ્રજા માટે લડતો. હા. અને મારા ઉપર કેસે થયા. હા. હું રાજકારણમાં નહોતો, એ 2 કેસ થયા. રાજકારણમાં થયા પછી 2 કેસ થયા, 4-5 કેસ થયા. પણ ભગવાનની મહેરબાની છે કે હું કાયમ માટે નેતા તરીકે સાબિત થયો. કેસ મારા માટે નથી થયા કે. હા, એ તો 100% છે. મારી મિલકત મારે કોઈની નથી લીધી, કોઈની જમીન નથી પડાવી મેં. પહેલેથી ભગવાનની મહેરબાની છે. મારા દાદા AA ક્લાસ કોન્ટ્રાક્ટર હતા. અમે ધારાસભ્ય, હું ધારાસભ્ય ત્યારે અમારે પેવર પણ હતા, અમે બંધ કરી દીધા. સરકારના કામ ન કરાય. બરોબર છે. ડાઘ લાગે એટલે પ્રજા જાણે છે. પણ હું 95માં ચડો માળિયા જ હતો. એટલે માળિયાના બધા આગેવાનો મિટિંગ કરી, મને મત નહોતું મળ્યા. કારણ કે મારી સાહેબ દબાણની હતી. અને હજી છે નહીં મત. એટલે હું બેઠો, મેં તમે શું કરો છો 95માં? એ કાંઈ અહીંયા પાણી નથી. બરોબર થાય એટલું અમે ક્યાંથી કાંઈ લઈ આવી ખેતરમાંથી, ગમે એના ખેતરમાંથી ખાવા. આ શબ્દો 95 વાત. એટલે મેં શું કામ તમે? કે આ કોકના ખેતરમાં લઈ આવી, એમાં જોઈએ એટલું પાછું પૈસાવાળું નથી થવું. અમારે ખાવા જોઈએ, જો નહોતું પાણી, નહોતા ઉદ્યોગ. પછી મેં એને એમ કીધું કે તમે આ બધું બંધ કરો તો હું તમને કામ આપું. એ કે શું કામ આપશો? તો મેં જંગલ ખાતાવાળાને બોલાવ્યું, જે બાવર હતા એ કાપીને કોલસા બનાવવા માંડો. બરોબર. સરકારી જમીન હતી, મીઠું બનાવવા માંડો. બરોબર, મીઠું બનાવવા માંડો. પછી તમે ઝીંગાનું જે એ કરો. આ 3 તમારા પાસે છે. બાવર છે, દરિયાનું પાણી છે, સરકારી જમીન છે. બરોબર. અને ઝીંગાનું આ કરો. અને કરવા બંધ કોકનું પડાવવાનું. કોકને સાંજે જઈને ગમે ત્યાંથી તમે ખંખેરી આવો, એ કરો બંધ. તો એને ગમી એ વાતને, તો એ પણ અત્યારે મને માને છે. 100% છે.
એ પણ માને અત્યારે એ પણ એટલા માને કે કાનાભાઈ તમારી દિશા સાચી હતી, દિશે કામે લગાડ્યા એટલે બધાને કામે. પછી એના કરતાં હું તમને કહું, માળિયા મિયાણાના જે લઘુમતીના જે ભાઈઓ છે એ લગભગ પછી મેં હોશિયાર હોય, કારીગર હોય, બુદ્ધિ તો હોય એનામાં. એટલે મેં મારા પ્રવાસમાં એમ કહેતો તમે અત્યારે મોરબીમાં ખૂબ કામ આલે તો તમે આમાંનું સેન્ટિંગનું કામ કરો. તો લગભગ અત્યારે માળિયા તાલુકાના કાજેડા, અંજિયાસર, માળિયાના 1000 જણા લોખંડ ઉધડું રાખે બાંધવાનું કિલો ઉપર. એ 100% કામ આ લઘુમતીના ભાઈઓ કરે. બરોબર. તો એ દિશા સાચી મળી. એ દિશા સાચી મળી. તો એની વિચારસરણી ભલે મારી વિચારસરણી સ્ટ્રોંગ છે, હું હિન્દુવાદી છું, એમાં નો ડાઉટ સ્ટ્રોંગ છે મારી, પણ એને કામ મળ્યું એટલે એ તો એમ તો માને ને કે ભાઈ આ કોમવાદી નથી, નીતિ નિયમ વાળા. તમે હિન્દુવાદી છો એ બરોબર છે, પણ કોમવાદી નથી, ફાઇનલ છે. એટલે કોમવાદી છું નહીં, પણ એક તો છું જ હા, કે ગુંડાગીરી કરે એનો ગમે કોમનો હોય, ગમે કોમનો હોય, એમાં હું મારો સમાજ હોય તો એને સહન ન કરું. બરોબર. ખરેખર આ વાત જાણવા જેવી છે કે હિન્દુવાદી હોવું બિલકુલ સારી વાત છે, પણ કોમવાદી હોવું એ ખરાબ છે. કાનાભાઈની આ વાત ખરેખર નોટ કરવા જેવી છે. થેન્ક યુ. હવે કાનાભાઈ, એક વસ્તુ એવી બને છે કે ઘણા બધા નેતા હોય એના કામ મૂક્યા હોય, સરકાર ના પાડે કે નહીં થાય, બરાબર છે, પછી એ લોકો ડિબેટ નથી કરતા. આવું પણ મેં તો જોયું છે, જાણ્યું છે. પણ તમારા કેસમાં અત્યાર સુધીમાં સરકારે ના પાડી હોય અને સરકાર સામે તમારે બાજુ પડે. ઘર હોય તો આપણે ભાઈ ભાઈ બાજીએ ને અમુક વસ્તુ, તો એમ સરકારમાં આપણે બાજતા હોય, બરાબર. તો સરકારની અંદર મોરબીના હિત માટે તમારે લડવું પડ્યું હોય એમ, બરાબર છે, કે કહેવાય ને કે તમારે ઝપાઝપી કરવી પડી હોય શબ્દોની, બરાબર. તો એવા કયા કામ કે જે મોરબીની જનતાને આપવાની સરકારે કદાચ વહેલું મોડું કરવાની કોશિશ કરી હોય અને તમે એ કામ કરેલા હોય? હું 90માં મારા ધારાસભ્ય કેશુભાઈ પટેલ હતા. હા. 85માં મારા મામા ધારાસભ્ય હતા. એટલે હું 85થી જાહેર જીવનમાં હું. એટલે હું જ્યારે 85માં જોતો તો મોરબીમાં કોઈ ડેવલપમેન્ટ નહીં, ખાલી નડિયાના અને ટાઇલ્સના બરોબર, અને થોડા ઘડિયાળના હતા. એ જોયા પછી પાણી પીવાનું નહીં, આ બધું જોયું. એટલે 95માં ધારાસભ્ય જે કેશુભાઈ ત્યારે મુખ્યમંત્રી હતા અને બહુ નજીકથી મારા સારા સંબંધ, અને ભોળા માણા હતા, એકદમ ભોળા હતા, પણ આજુબાજુમાં ખોટા માણા હતા. હું કહેતો બાપાને કહેતો, કારણ કે મારા ધારાસભ્ય હતા, હું પાર્ટીનો પ્રમુખ હતો 90માં તાલુકા પંચાયત ચેરમેન હતો. ત્યારે 97માં મારી સીધી મારે લડાઈ થઈ સરકાર સામે આ બજાર સમિતિ જમીનમાં. હવે એ જમીન છે એ 72 વીઘા છે બજાર સમિતિ, એમાં 10 વીઘા છબીલભાઈ છૂટી કરી હતી. છબીલભાઈ મુખ્યમંત્રી ત્યારે હું પાર્ટીનો પ્રમુખ, કેશુભાઈ મારા ધારાસભ્ય, શિવલાભાઈ વેકરિયા સંસદ સભ્ય, અને અમે 10 વીઘામાં આંદોલન કર્યું. હવે હું ધારાસભ્ય થયો ને કેશુભાઈ મુખ્યમંત્રી થયા, આંદોલન મારા ઘરે આવ્યું. મેં કેશુભાઈ પર ધ્યાન દોડાવ્યું. મેં બાપા આ જમીન અત્યારે 72 વીઘા ને એમાં 10 છૂટી કરી હતી, આપણે આંદોલન કર્યું હતું, અને હવે આ 62 વીઘા જો આપણા માણસો ખાઈ જશે તો મારી તમારી શિવલાભાઈની બધાને આપણું જાત. શિવલાભાઈ સંસદ હતા, તો એમાં પણ નો માયનું મારું. તો ત્યારે પણ મેં લડત કરી હતી, અને લડત તો કરી, પણ આજીવન કેદ કરાવી મને. એક ટોળી ભેગી થઈ જાય, એમના માણસો થઈ ગયા, બરોબર, મોટા મોરબીના ગુંડા હતા એ થઈ ગયા, પોલીસ ડિપાર્ટમેન્ટના છોકરા એલી કોલેજમાં દાદાગીરી કરતો તો અમે ધારાસભ્ય થઈ પહેલાં દાદાગીરી બંધ કરાવી. આ બધા એક ભેગા થઈને મારા ઉપર 120 બેન 3.5 વાર જેલમાં નો જઈ આવ્યો, વળી પાછો આવ્યો. પણ ER2નું પછી સરકારનો હું આભાર માનું કે એક પણ કામ માયગોએ નથી દીધું ને એવું બન્યું નથી. 2007માં કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા પછી ત્યારે રજૂઆત હતી મારી, અને 2007માં નરેન્દ્રભાઈ આવ્યા 2002 પછી ડાયરેક્ટ ગેસની લાઈન આપી 1400 કરોડના ખર્ચે. તે માત્ર કારખાના ચાલી હતા. આજે મોરબીના વિકાસનો પણ મહત્વ. પછી આનંદીબેન હતા મુખ્યમંત્રી હતા, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, ત્યારે અમને અહીંયા મહુડા મેટ્રો સિટી તરીકે વાંકાને એકને મહુડા આપ્યું હતું, અને ખૂબ ડેવલપમેન્ટ થાત. સરકાર એમાં મકામ હતી, સરકાર 100% મૂકે, મોડા દેવું બધું કરવું, પણ અમારે અહીંયા અમુક માણસોને પોતાના સ્વાર્થ માટે મોડા રદ કર્યું. એ પણ મારા જીવનમાં દુઃખ છે જીવનમાં, કે મોડા હોત તો અત્યારે મોરબીનું ડેવલપમેન્ટ બહુ મોટા પાયે હોત. પણ છતાં હવે સરકારનો આભાર માનવો, હમણાં કોર્પોરેશન આવીને એમાં બીજું મોડા આવી જશે.
આવી જશે. હા, કોર્પોરેશન આપી, સરસ. જિલ્લા પંચાયત આપી, મેડિકલ કોલેજ આપી, પાણી ખૂબ પુષ્કળ આપ્યું, ડેમ નવા આપ્યા, ખૂબ જ વિકાસ થયો. ખૂબ 30 વર્ષના વિકાસમાં મને એવું લાગે કે માયગુઈ આપ્યું છે. અને એના પહેલાં અમે કોંગ્રેસની સરકારમાં કામ કર્યું, હા. તાલુકા પંચાયતમાં તો. ત્યારે અમે જોતા કે કાંઈ 5 લાખનું કામ આપે તો એ પરસેવો ભરી ગયા હતો. અત્યારે તો 500 કરોડના કામ આપી દઈએ. એટલે ખૂબ સારી રીતે ભૂપેન્દ્રભાઈની સરકારે પણ સારી રીતે કામ કર્યું. વિજયભાઈની સરકારે પણ અમને ખૂબ સહકાર આપ્યો. અને પછી હું એકવાર આંદોલનમાં આવ્યો. ત્યારે મને એમ થાય કે આપણે તો ધારાસભ્ય છીએ, કંઈ હોદો હોય કે નહીં એવું તો છે ને મનમાં. તમામ તો એ કહે છે. પણ ધારાસભ્ય ત્યાં પછી એટલું બધું કામ જે મારે રૂટીન પ્રમાણે હું અહીં 4 દી આવું કામ કરું, મારી ઓફિસના સ્ટાફ છે, જૂનો સ્ટાફ છે, 30 વર્ષે જેટલા થાય એટલા કામ કર્યા. કોરોના આવ્યું તો મને કહેતા આનંદ થાય કે લગભગ કોરોનાને હું 50 જણાને ઈડો, મને કાંઈ ન થયું. એના પલંગ ઊભા કર્યા, ઇન્જેક્શન આપણે મફત આપ્યા. પછી મારા એવા માણસો, મારા ટેકેદારો ઓફ થઈ ગયા. મને એમ થયું કે આવા આપણે એને દવાખાને નથી દેવડી ગયા, એના ઘરે નથી જઈએ કાંઈ, એને સમસાની તરફ. તો એના માટે મને વિચાર આવ્યો કે આના વાંહે હું કથા બેહારીશ. તો મેં દાઢી રાખી હતી. એટલે કથા કેવી બેહારવું નહોતું મને નાની કથા બેહાર, કારણ કે મેં મારા પરિવાર માટે અહીંથી 20 વર્ષ પહેલાં નાની જેત પર કથા બેહારી. તો એ કથાનું આયોજન કર્યું હતું. ભાઈ શ્રી રમેશભાઈએ 15 દિન મને ટાઈમ આપી દીધો. ભાઈશ્રીએ 15 દિન ટાઈમ આપ્યો. અને કથા બે મારા કાર્યકર્તાએ એટલો બધો ઉજમ હતો. તો લગભગ 2000 માણસો વાંહે હજારો ભામાં એની વિધિ કરતા હતા. વળી મને એવો વિચાર આવ્યો કે તમે યાદ આવ્યા સ્ટેટથી મને અત્યારે હું જે સેવા કરી એના બધાના ફોટા રાખ્યા. વચમાં વળી ડમ્પિંગ રોગ આવ્યો, નરેન્દ્રભાઈનો બર્થડે આવ્યો. ભાઈ શ્રી રમેશભાઈને વાત કરી. રમેશભાઈ કે આપણે ગાયું માટે કરી. તો 6000 મણ હુખડી નરેન્દ્રભાઈના બર્થડેમાં એનો હવન કરી આ જ બંગલામાં બનાવીને અને મારા કાર્યકર્તા દેવા ગયા. અને એક પણ ફાળો નહીં કોઈનો. જે પણ મારા પાસે હતું એ પતી ગયું. તો રાજી થયો કે ભાઈ લઈ જવાનું ભેગું પૈસા નથી, આજ લઈ જવાનું હોય, આજ લઈ જવાનું હોય. કોરોનામાં કેટલા વૈયા ગયા તો એમાં રહી ગયા છે. એમાં મને મજા આવી કામ કરવામાં, સેવા કરવામાં. એટલે સેવાભાવી માણસ, ખૂબ પ્રેમ મળ્યો. અને ખૂબ જ પ્રેમ એવો મળ્યો રાજકારણમાં કે મતદારોથી માંડી, કાર્યકર્તાથી માંડી, નેતા સુધી પ્રેમ મળ્યો. આજે હાથમાં ટિકિટ દઈએ. બીજું નસીબદારી એવું, જ્યારે હજુરિયા ખંજેરે બન્યું ને તો એ મારે શંકરસિંહ બાપુએ સારા સંબંધ, બહુ સારા સંબંધ, પણ તે મચક નથી આપી કે હું મંત્રી થાઉં, હું જઈશ. હું કેમ્પમાં નથી ગયો. મેં એમ કીધું નરેન્દ્રભાઈ તે હતા, કેશુભાઈ બધા ઉપર બે હતા બંગલે. મેં તો મને બીજા ધારાસભ્યની જવાબદારી આપો, હું કેમ્પમાં નહીં આવું, હું ગુલામી નહીં કરું. હું કેમ્પમાં તમે કેમ્પમાં રાખો ને એવું નહીં, મને બીજા ધારાસભ્ય જવાબદારી આપો. ત્યારે મને 2 ધારાસભ્યને સાચવવાની જવાબદારી આપી હતી. સરસ. એટલે તોય આ નીતિ નિયમ છે. સત્તા મહત્વની નથી. સત્તા આવે તો આપણે મારો કતારે હું મોરબી જિલ્લાનું ભલું કરી, પણ બીજું ભલીએ કરે. પણ જે વિસ્તારના ધારાસભ્યો હોય એ એના વિસ્તારમાં સ્ટ્રોંગ રીતે સારું કામ કરે, સરકારની ઇમેજ બનાવે. સરકાર કોઈ એમ નથી કહેતી તમે નબળું કામ થતું હોય તો મન કરાવો, તો સરકાર તમને કોઈ વળતી નથી. ભાજપ નથી વધતું. પેલા મગજમાં કાઢ નાખો કોઈને. ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ સારા કામમાં કોઈ એને રોકટોક નથી કર્યો. આ એનો સાબિત છું. કોઈ પણ ખોટું કામ કરીને રોકવા જાઓ તો એ તો ખબર પડી જાય. કોઈ કોન્ટ્રાક્ટરને તમે અહીંયા ગોદા મારવા જાઓ, પછી કોન્ટ્રાક્ટર પાસે પૈસા લ્યો એ તો ખબર પડી જ જાય. તો ખબર જ પડી જાય. તો રોકટોક થઈ કરે ભારતીય જનતા. બાકી ભારતીય જનતા પાર્ટીનું વિચારસરણી સ્ટ્રોંગ છે. કામ થવું જોઈએ, શાંતિ થવી, શાંતિથી. તમને મળ્યા પછી ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ. અને ખાસ કરીને મને યાદ આવે છે સૌજીભાઈ કોરાટનું. સૌજીભાઈ કોરાટ પછી કદાચ ગુજરાતના તમે એવા બીજા ધારાસભ્યો છો કે જેની હાજરીમાં ખરાબ કામ થતું હોય તો અટકાવ્યું હોય. મોરબીની જનતા ઘણી બધી વખત આ વાત કરે છે અને આજે તમારા મોઢે પણ મેં આ વાત સાંભળી. એટલે ખૂબ ખૂબ આભાર. અને મોરબીની જનતા અને સરકાર અમારા પ્રેસ મીડિયા તરફથી એવી નોંધ લઈએ કે કાનાભાઈ ધારાસભ્યો તો વર્ષોથી છે અને મોરબીના હિત માટે કામ કરે જ છે, સમસ્ત કોમ માટે પણ કામ કર્યું છે, એ દાખલા છે. તો હવે સરકાર આગળ રણનીતિ બનાવે અને કાનાભાઈને ગુજરાતના નેતા બનાવે એવી મોરબીની જનતાની માંગણી અને લાગણી છે. આજે હું જનતા સમક્ષ પણ જવા જઈ રહ્યો છું. જય ભારત. સ્ટાર ન્યૂઝ ગુજરાતી, મુન્ના બાવળિયા, કેમેરામેન પાર્થિવ સોલંકીની સાથે. જય ભારત. નમસ્કાર. આપણે મોરબીની જનતાના રિવ્યૂ જાણી રહ્યા છીએ. સીધા સવાલ. સાહેબ, આપનું શુભ નામ? કિશોરભાઈ, આપ શું કામ કરો છો? અહીંયા ધારાસભ્ય કોણ છે?
કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય તરીકે તમને કેવું ફીલ થાય છે? કેવા માણસ? સારા છે સારા સારા છે તમને કોઈ જાતની રંજાડ, કોઈ હેરાનગતિ કોઈ તકલીફ પડતી નથી મતલબ લોકો પ્રત્યે એક પ્રજા વાત્સલ્ય ધરાવતો સારા જ છે કાંતિભાઈ હવે કાંતિભાઈ ધારાસભ્ય છે એની જગ્યાએ મંત્રી થઈ જાય તો વધારે સારું વધારે સારું. ચાલો, ધન્યવાદ કિશોરભાઈ. નમસ્કાર, આપણે અત્યારે મોરબીની અંદર જનતાની વચ્ચે છીએ. ખાસ કરીને રિક્ષાવાળા લોકો છે જેને અલગ અલગ લોકો મળતા હોય તો એની પાસેથી આપણને સાચી સમજણ મળશે. તો નમસ્કાર સાહેબ, આપનું નામ છે? રફીકભાઈ. હાલમાં આપણા ધારાસભ્ય કોણ છે મોરબીના? કાનાભાઈ ધારાસભ્ય છે. કાકા, તમે શું કહો છો? આપણે કાંઈ નહીં, એમાં રિક્ષાવાનો કાંઈ વાંક નથી. કોઈ પણ ગરીબ માણસ હોય હવે કાંતિભાઈ ધારાસભ્ય છે તો તમે ખરેખર કાંતિભાઈને કેવા ધારાસભ્ય ગણો છો? પ્રજામાં રિક્ષાવાળાને કોઈ હેરાન કરતું હોય તો કોઈ ન કરે. અને અમારે બહુ સારું થાય. કાંતિભાઈ આવ્યા પછી ખૂબ સારું. હવે કાંતિભાઈ અત્યારે ધારાસભ્ય છે તો તમારે સરકારને કાંઈ સંદેશો આપવો છે? એમ એટલે મોરબી કરતાં પણ ગુજરાતમાં નહીં નરેન્દ્ર મોદીની જગ્યાએ બિહાર દે તો નમસ્કાર. આજે મોરબીની અંદર આપણે વેપારી વિષયને મળી રહ્યા છીએ. ખાસ કરીને જોઈએ સાહેબ, તમારું નામ શું? કિશોરભાઈ કક્કર. કાંતિભાઈ જે ધારાસભ્ય છે અત્યારે, બરાબર, તો કાંતિભાઈ જીતા ત્યાર પછીથી અને કાંતિભાઈ ઘણા સમયથી ધારાસભ્ય હતા, તો જ્યારે જ્યારે કાંતિભાઈ ધારાસભ્ય હોય ત્યારે પ્રજાના કાર્યોમાં શું થાય? કાંતિભાઈ ધારાસભ્ય બન્યા પ્રજાના કાર્યો તો થાય જ અને કાંતિભાઈ પાસે જઈને કોઈ પણ ઊભો રહીએ એનું કામ કાંતિભાઈ કરી દઈએ, એનાથી શક્ય હોય એટલું કરી દઈએ. મતલબ પ્રજા માટે યોગ્ય, ખૂબ સારો હવે ઘણા લોકો લાયક વ્યક્તિ કાંતિભાઈ ધારાસભ્ય બનાવને લાયક વ્યક્તિ હતા અને મોદીએ એને ખોબેના ધોબે મોત આપ્યા છે. એનું કારણ આ છે એની લોકપ્રિયતા એવી છે, લોક ચાહના એવી છે અને એ પ્રજાના કાર્યો એને ખૂબ કર્યા છે. હવે વિશેષ વાત એ છે કે કાંતિભાઈ ઘણા વર્ષોના ધારાસભ્ય છે પણ મોરબીના ઘણા બધા લોકો એમ કહે છે અને બહારના ઘણા લોકો એમ કહે છે કે કાંતિભાઈને મંત્રી બનાવે તો વિસ્તારના કામ કરી શકે. તમારું માનવું શું? આખા મોરબીની ડિમાન્ડ એવી હોઈ શકે કે ભાઈ આટલા ટાઈમથી જે માણસ ધારાસભ્ય બન્યો છે, આટલા ટાઈમથી ધારાસભ્ય છે, એને ગમે તેવું એક ખાતું સારું ખાતું સારા ખાતાની જવાબદારી આપવી જોઈએ. તો આખા ગુજરાતનું કામ કરી શકે. 100% અને ડેરિંગવાળો વ્યક્તિ છે ભાઈ. થેન્ક યુ, આભાર તમારો. નમસ્કાર. આપણે જોયું વેપારી મિત્રો પણ ઈચ્છે છે કે ભાઈ કાંતિભાઈ છે એ મિનિસ્ટર પદે હોય તો મોરબીની જગ્યાએ આખા ગુજરાતના વિસ્તારના કામ કરી શકે. ધન્યવાદ. ગુજરાતી નંબર. નમસ્કાર. નામ શું? પરેશભાઈ. આપણા ધારાસભ્ય કોણ છે? કાનાભાઈ. કાનાભાઈ ધારાસભ્ય બન્યા ત્યાર પછી તમને લોકોને શું રાહત છે? ધંધામાં શાંતિ છે? ધંધામાં શાંતિ નથી. આવે ને ડાયરેક્ટ ભાગાવાળી બધા કરે. હા, અમારા કાલે કાંટા સાંભળા રેકડી બધું ભરી ગયા. પછી તમે ખાનાભાઈ ફરિયાદ કરી? અત્યારે જાય રેકડી કાંટા લેવા તો ના પાડે. ખાનાભાઈને વાત કરો તો ખાનાભાઈને કે વાત કરવા દે, એમને નંબર હોવા જોઈએ તમારા પાસે. હાલો, નંબર તમને આપી દેજો. ત્યાં જાય રેકડી કાંટા લેવા તો એમ કે કાંઈ નથી તમારે 1000 રૂપિયા 1500 રૂપિયા 2000 રૂપિયા દંડ દો એમ કહે. આ વાત કાનાભાઈ સુધી પહોંચશે એટલે તમને ન્યાય મળશે. તમારું એવું માનવું છે? ખાનાભાઈ કોને વાત પહોંચાડ. સરસ. માજી શું નામ છે આપનું? ચંપાબેન. અહીંયા ધારાસભ્ય કોણ છે? કાનાભાઈ. ઓકે, તમે શું કરો છો? અમે ભાજીનો ધંધો કરીએ.
તો તમે અહીંયા ભાજીનો ધંધો કરો છો એમાં તમને કાંઈ નડતર અરે નડતરની વાટે સાહેબ આમાં અમારા પેટ અમારા ગરીબ માણસને કેમ ભરવા હું તો ગઈડું માણસ છું આમાં હાલું છું તો અગોટિયા ખાવું તો અમારા કાંટા લઈ જાય અમારું બધું લઈ જાય અમે પેટ કેમ ભરી બેઠા તમે તમારા ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે નથી કે તો તમારે ધારાસભ્ય સુધી રજૂઆત કરવી જોઈએ. અમારા પેટ ભરાય અમે એવું જાણ્યું છે કે કાંતિભાઈ છે હરેક માણસને ન્યાય આપે છે, તો તમારી ફરજમાં આવે કે તમારે જવું જોઈએ. હવે તમે સંગઠન બનાવીને જાશો અને એવો ભરોસો છે કે કાનાભાઈ કામ કરશે. અરે જ ને ભાઈ તો ઘણું કામ કર્યું છે અમારે કર્યું છે ને, તો આ વખતે તમારે ત્યાં જવાનું જઈશું બધા અમે મિલીને જઈશું કાનો જાય ભાઈ જવું જ છે, બરાબર. તો અમારું આ પેટ છે સાહેબ અમે શું કરી અમારે 200 રૂપિયા અમારે દે અમે સાંજે રોજી રોટી બચ્ચાને ખવડાવી અમારે નોકરી નથી અમારે કાંઈ નથી દીકરા હોય એ ન ખાવ હોય અમે ભેગા માણસ ક્યાં જાય તમે વિચાર કરો તમારા કાકા કોણ લઈ ગયું? લઈ ગયા નગરપાલિકા પુષ્પાબેન, તમારા ધારાસભ્ય કોણ છે? કાંતિભાઈ અમૃત કાંતિભાઈ અમૃત ધારાસભ્ય બન્યા પછી લોકો માટે કેવું છે? શાંતિ છે સારી છે હા બધાને અવાજ સાંભળે છે એમના સુધી જાય તો ન્યાય મળે. હા ન્યાય સરસ, ચાલો, થેન્ક યુ, આભાર. નમસ્કાર બેન, આપનું શુભ નામ? મારું નામ પૂજાબેન પૂજાબેન, ખરેખર તમારા ધારાસભ્ય છે એ લોકોએ ખૂબ મોટા મતથી રહ્યા. તો અમારા ધારાસભ્ય વિશે તમારો શું અભિપ્રાય? અભિપ્રાય તો અહીં જોવો જ છો બધે અહીં એક નથી કેનાલમાં તો સાફ સફાઈ કે નથી અહીંયા રોડ ખરાબ એ બધા ઠેઠ સુધી રોડ ખરાબ જ છે. પાણી ભરાય છે અહીંયા છોકરાઓને સ્કૂલે મૂકવા જાવ નથી ચોમાસામાં હલાયું જતું એ ક્યાંય રોડ સારા નથી. અહીંયા ખુલ્લી એમને કેનાલ પડી અહીંયા કેટલાય છોકરાઓ પડી જાય વાહન લઈને જાય તો બીક લાગે બાઇક લઈને જાય કોઈ. હા હવે તમારા ધારાસભ્યને આ માટે શું કહેવું? તમારો અવાજ ધારાસભ્ય સાંભળશે. મારો અવાજ ભલે સાંભળે હું તો કહું છું શાકવાળા હું તો કહું છું કે હટાવવા જ જોઈએ. અહીંયા હલાયું નથી એવા જે સ્કૂલે છોકરાઓને મૂકવા જઈએ ત્યારે તકલીફ પડે છે વાહનવાળા આવતા હોય છૂટે ત્યારે ટ્રાફિક થાય છે આ શાકવાળા એટલા હોય ભલે ઊભા રહીએ આપણે કંઈ એની રોજીરોટી પગ નથી મારતા બાકી વૈદામાં ભલે ઊભા રહીએ અને આ રોડ રસ્તા કેનાલ બધી પૂરી રોડ મોટા કરવા જોઈએ. સરસ, ચાલો, થેન્ક યુ. થેન્ક તમે અવાજ ઉઠાવ્યો બદલ તમારો આભાર. યુ. ખરેખર મોરબીની જનતામાં એક જાંબાજ મહિલાએ સવાલ કર્યો છે કે આપણે આ જે કેનાલ છે એ કેનાલ પુરાવી જોઈએ, મતલબ એની ઉપર કંઈક થવું જોઈએ ને ત્યાં રોડ પહોળા થવા જોઈએ અને શાકભાજીવાળા માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી કરીને આવતા જતા નિશાળેથી બાળકો આવી જાય છે એને કોઈ હાલાકી ન થાય. અને ઘણા બધા વખતે ઘણી બધી લોકો નાના બાળકો છે એ નદીમાં પડ્યા છે, આવા પણ દાખલા છે એવું કહેવાનું થાય છે. તો કાંતિભાઈ અમૃતિયા આ પ્રશ્ન હલ કરે એવી અહીંની પ્રજાની માંગણી છે. તો કાંતિભાઈ ન આવ્યા હોય તો એક વખત આ રોડ ઉપર પણ આંટો મારે એવું લોકોનું કહેવું છે. જય ભારત ગુજરાત.